ભાવનગર પેરોલ ફ્લોર સ્ક્વોડે બાતમીના આધારે સિદ્ધસર ચોકડી પાસે ટ્રાવેલ્સ બસ રોકી તપાસ કરતા પાછળની ડેકીમાંથી પ્લાસ્ટિકમાં વીંટેળેલા 8 પાર્સલમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 63,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ બસના 2 ડ્રાઈવર અને ક્લીનરને પૂછપરછ હાથ ધરી હતી. તપાસતા દારૂનો જથ્થો મુંબઈ કાશ્મીરા ખાતેથી ઇનોવા કાર મારફતે મોકલાયો હોવાનું અને જાફરાબાદ ટીંબી ગામે પહોંચાડવા હોવાનું સામે આવતા પેરોલ ફ્લોર સ્ક્વોડે વસ્તેજ પોલીસ મથકમાં દારૂ સપ્લાય કરનાર અને મંગાવનાર શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે. બનાવ અંગે વર્તેજ પોલીસ મથકે મળતી વિગતો અનુસાર ભાવનગર એલસીબી તથા પેરોલ ફ્લોર સ્ક્વોડે વહેલી સવારે પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં ખાનગી વાહન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે બસ નંબર AR 11F4545ની પાછળની ડીકીમાં દારૂના પાર્સલ ભરી નારી ચોકડીથી તળાજા તરફ લઈ જવાઈ રહ્યા છે. જેની આધારે પોલીસે ટીમ સિદ્ધસર ચોકડી નજીક જાહેર રોડ ઉપર વોચ ગોઠવી, જ્યાં સવારે અંદાજે 4:30 વાગ્યે બાતમીવાળી બસ આવતા તેને અટકાવી તપાસ હાથ ધરાતા બસમાં બેઠેલા ડ્રાઈવર જયરાજ દોહાભાઈ બસિયા, બીજા ડ્રાઈવર ઇમરાન વજીરભાઈ પઠાણ અને ક્લીનર દિલુભાઈ વલકુભાઈ ભુકરને સાથે રાખી બસની પાછળની ડીકી ખોલાવી તપાસ કરવામાં આવી હતી, જ્યાં પ્લાસ્ટિકમાં જ વીંટળાયેલા પાર્સલ 8 બોક્સ મળી આવેલ, જેની તપાસી લેતા અલગ અલગ કંપનીના ઇંગ્લિશી દારૂ 432 સેલ પેક બોટલો મળી આવતા પોલીસે રૂપિયા 33,720નો કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો. ઉક્ત મામલે પોલીસના બસના ડ્રાઈવરે તેમજ ક્લીનરે દારૂના મુદ્દામાલ અંગે પૂછપરછ જણાવેલ કે ઇંગ્લિશ દારૂ ભરેલા પાર્સલોમાં મુંબઈ કાશ્મીરા ખાતે એક ઇનોવા કાર JJ5 JK 6414 વાળો આપી ગયેલ છે અને આ પાર્સલો જાફરાબાદના ટીબી ગામે માણસ આવી લઈ જશે તેમ જણાવેલ હતું. પાર્સલોમાં શું ભરેલું હતું તે બાબતે અમોને કઈ જાણ ન હતી. ઉક્ત બનાવને પગલે પેરોલ ફ્લોર સ્ક્વોડે મુદ્દામાલ જપ્ત કરી દારૂનો જથ્થો મોકલનાર ઇનોવા કાર ચાલક તેમજ જાફરાબાદ ટીબી ગામે દારૂનો જથ્થો મંગાવનાર બંને વિરુદ્ધ પ્રોહિબિશનની એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. ફિરોઝ મલેક, ભાવનગર.